નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? હું હાર્દિક સર મિત્રો તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું મિત્રો. લાસ્ટમાં મિત્રો આપણે ઓહમના નિયમની ડિટેલમાં ચર્ચા કરી હતી. ત્યાંથી જ આપણે હવે આગળ વધશું. જે આપણે નેક્સ્ટ જોવાનું છે મિત્રો એ છે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. તો આપણે જે ઓહમનો નિયમ જોયો તો મિત્રો એ કંઈક આવો હતો, V = IR. માં બધી ભૌતિક રાશિ અદિશ છે. વિદ્યુત સ્થિતિમાન અદિશ છે, પ્રવાહ અદિશ છે, અવરોધે અદિશ છે. હવે આપણે એનું સદિશ સ્વરૂપ જોતું હોય તો આપને મળી શકે. થોડાક આમાં જે પદ છે એની કિંમત મૂકવાની. જેમ કે કાલ આપણે ભણી ગયા R બરાબર શું લખાય મિત્રો? ρl/a. આ આવી ગયું V બરાબર. ચાલો એ જ રીતે V ની કિંમત પણ મુકાય. વિદ્યુત ક્ષેત્ર બરાબર શું, વિદ્યુત સ્થિતિમાન બરાબર શું થાય? તો કે જે આપણે વાહક લઈ છીએ એની લંબાઈ L છે. એમાં તમે બેટરી જોડો છો, 20 વોલ્ટ લાગુ પાડો એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો બીજા ચેપ્ટરમાં આપણે એક સૂત્ર ભણી ગયા, V = ED બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો સંબંધ જે થાય V = ED. તો વાહકમાં જ્યારે બેટરી લાગુ પાડો ત્યારે અંદર E જેટલું વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થાય અને D એટલે અંતર, જે વાહકની લંબાઈ થાય. તો V બરાબર મિત્રો લખાય EL. અહીંયા કારણ લખ દઉં હું, કદાચ તમને ખબર પડે એટલે. V = ED સૂત્ર આપણે વાપર્યું છે. ઇક્વલ ટુ, ચાલો અહીંયા જો I/A આને કહેવાય J. તો આ થઈ ગયું J ρl બરાબર. LL વહી ગયા મિત્રો તો સૂત્ર બને E = J ρ. અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, પ્રવાહ ઘનતા પણ સદિશ છે. તો આજે મિત્રો સૂત્ર આવ્યું ઓહમના નિયમ ઉપરથી જ આપણે તાર્યું છે. R ની કિંમત મૂકી ρl/a, V ની કિંમત મૂકી E/L, V = ED સૂત્ર ઉપર. તો હવે તમે સંબંધમાં જોવો છો જે બે ભૌતિક રાશિ છે એ સદિશ ભૌતિક રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, પ્રવાહ ઘનતા સદિશ છે. તો આને કહેવાય મિત્રો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, કે જેમાં સદિશ રાશિ આવે. આને બીજી રીતે લખાય. કાલ આપણે ρનું એક સૂત્ર જોયું હતું, અવરોધકતા હોય એ વાહકતાની વ્યસ્ત હોય એટલે 1/σ લખાય. તો કોઈ અહીંયા જો 1/σ લખે તો E બરાબર છે ρની જગ્યાએ 1/σ બરાબર. તો સૂત્ર બને J = σE. તો મિત્રો આ પણ સદિશ સ્વરૂપ છે. મગજમાં રાખવું સૂત્ર, આના આધારિત MCQ આવી શકે. ઓહમના નિયમના જ બે સ્વરૂપ છે બરાબર. V = IR આ અદિશ સ્વરૂપ હતું, એમાં અદિશ ભૌતિક રાશિ હતી. જ્યારે આ બંને છે મિત્રો સદિશ સ્વરૂપ છે. આ અને આ બંને સદિશ સ્વરૂપ છે. તમને જે સૂત્ર યાદ રહે, E = J ρ યાદ રહે તો ભલે, J = σE યાદ રહે તો પણ ભલે, જેનો આપણે આગળ જતા ઉપયોગ કરશું થિયરીમાં, જ્યાં જરૂર પડે અહીંયા MCQ ગણવામાં પણ. તો મિત્રો આ થઈ ગયું ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. ચાલો અહીંયાથી આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક આપણો અગત્યનો આવે છે ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમય. ચાલો ડ્રિફ્ટનો મતલબ શું થાય એ પહેલા કહી દો. ડ્રિફ્ટ એટલે સાદી ભાષામાં ઘસડાવું. જ્યારે વાહકમાં તમે બેટરી લાગુ ન પાડી હોય બરાબર, કોઈ બેટરી લાગુ નથી પાડી એટલે વાહકમાં વિદ્યુત ક્ષેત્ર નહીં હોય, ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ આપણે જોઈ એ પ્રમાણે રેન્ડમ અસ્તવ્યસ્ત થતી હોય. પોતાની રીતે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય. ક્લિયર? અહીંયા તમને જો એનો પાથ પણ દર્શાવેલો છે. આ B વાળો છે એ ડેશ વાળો પાથ છે એ તમને અસ્તવ્યસ્ત ગતિ કરતો એનો દેખાડે. પણ જ્યારે તમે બેટરી લાગુ પાડો વાહકમાં એટલે વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થાય. વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થાય એટલે બેટરીનો જે ધન છેડો હોય મિત્રો એ પોઝિટિવ બને બરાબર. બેટરીનો જે ઋણ છેડો છે એ આ વાહકનો ઋણ છેડો બને. તો ઇલેક્ટ્રોન મિત્રો ક્યાંથી ક્યાં ગતિ કરે? ઋણથી ધન ગતિ કરે. પણ હવે એ પોતાની રીતે મુક્ત રીતે ગતિ નહીં કરી શકે, એના ઉપર વિદ્યુત ક્ષેત્ર બળ લગાડશે. એટલા માટે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એટલે ઇલેક્ટ્રોન છે એ ઘસડાઈ નેગેટિવથી પોઝિટિવ, ક્યાંથી? ઋણથી ધન ગતિ કરતા હોય. વાહકના ઋણથી ધન છેડા તરફ ગતિ કરે. અને કોના અનુસાર ગતિ કરે? વિદ્યુત ક્ષેત્રના બળ લાગે એના અનુસાર. કેટલું બળ લાગતું હોય આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયું કે F = QE જેટલું બળ લાગે.
અને જો તમે સદિશમાં આપો તો એફ અને ઈ સદિશ આવે. વિદ્યુતભાર અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ હોય -E, તો સૂત્ર તમારી પાસે આવે F બરાબર -E/E, જેમાં સ્મોલ e છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, કેપિટલ E છે એ વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા નેગેટિવ નિશાની મિત્રો શું દર્શાવે તો કે વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે ત્યારે એના ઉપર લાગતું બળ છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. તો એ સાચી વાત છે. અહીંયા જો વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી છે, ધનથી ઋણ હોય. આપણે જોઈ ગયા ક્ષેત્રરેખા ધનમાંથી નીકળે ક્યાં દાખલ થાય? ઋણમાં દાખલ થાય. પણ ઇલેક્ટ્રોન છે એ ઋણથી ધન ગતિ કરે, એ અહીંથી જોઈ શકાય આ બળના આધારે. એટલે આ ઇલેક્ટ્રોન બધા બળ લાગવાથી એવું કહી શકાય પરાણે પરાણે ગતિ કરે. એને કરવી હતી મુક્ત ગતિ. મુક્ત ગતિ કોને ન ગમે? આપને ગમે. પણ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું, બેટરી તમે જોઈડી, તો હવે એની ગતિ છે એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ, આટલા બળ અસર હેઠળ ગતિ થશે. પરિણામે એ પરાણે પરાણે ઘસડાઈને ગતિ કરશે. અને ઘસડાઈને ગતિ કરતા એને અનુરૂપ મિત્રો જે વેગ હોય ને એને કહેવાય ડ્રિફ્ટ વેગ. એટલે એની વ્યાખ્યા જો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, ડ્રિફ્ટ વેગ હંમેશા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જ મળે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર લાગુ ન પડ્યું હોય તો ઇલેક્ટ્રોન રેન્ડમ મોશન કરે, ગમે તેમ અસ્તવ્યસ્ત ગતિ કરે, જેથી પ્રવાહ રચાય નહીં. આપણે જોઈ ગયા હતા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન ઘસડાઈને કરેલા અસરકારક સ્થાનાંતરને અનુરૂપ તેના વેગને શું કહેવાય? ડ્રિફ્ટ વેગ કહેવાય. ચાલો, એના પછી જે બીજો શબ્દ છે એ રિલેક્સેશન સમય છે. હવે રિલેક્સેશન સમય એટલે શું? ધારો કે હું અહીંયા તમને સમજાવું. આ તમારો વાહક છે, બરાબર. આ ધન આયન હશે આ રીતે, ઘણા બધા હશે. તમે બેટરી જોડેલી છે એટલે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. આ પોઝિટિવ છે, આ નેગેટિવ. ઇલેક્ટ્રોન નેગેટિવ થી પોઝિટિવ જાય. વિદ્યુત ક્ષેત્ર છે એ પોઝિટિવ થી નેગેટિવ હોય. ધારો કોઈ એક ઇલેક્ટ્રોન લઉં તો હવે એ આવી ગતિ કરતો હશે. ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે તો અહીંથી શું કરશે? પ્લસ તરફ એના ઉપર આકર્ષી બળ લાગે એટલે અહીંથી અહીંયા અથડાય, પાછો અહીંયાથી અહીંયા અથડાય, ત્યાંથી અહીંયા અથડાય. ઘસડાતો અથડાતો ગતિ કરતો હોય. તો એની જે અથડામણ થાય, બે ક્રમિક અથડામણ, પેલા અહીંયા અથડાણો, આ પેલી અથડામણ હતી, બરાબર. બીજો અહીંયા અથડાણો, આ બીજી અથડામણ હતી. તો એની વચ્ચેના રસ્તામાં એની ક્યાંય અથડામણ થતી નથી. એટલે કે ફરવા માટે ફ્રી છે, બરાબર. ફરવા માટે કેવો છે? ફ્રી. સાદી ભાષામાં એ રિલેક્સ છે. તો બે ક્રમિક અથડામણ થાય, પેલી અને બીજી, એની વચ્ચેનો જે સમયગાળો હોય, પેલા અહીંયા અથડાણો ધન આયન સાથે, પછી અહીંયા અથડાણો, તો બે અથડામણ થાય એની વચ્ચેનો જે સમયગાળો હોય એમાં ઇલેક્ટ્રોનની ક્યાંય અથડામણ નથી થતી. એટલે કે એ રિલેક્સ હોય. તો આ સમયને મિત્રો કહેવાય રિલેક્સેશન સમય. તો જો એની વ્યાખ્યા વાંચશો તો ખબર પડી જાય. વાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની, આયનો એટલે ધન આયનો, બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને શું કહેવાય? રિલેક્સેશન સમય, ટાવ. એને ટાવ વડે દર્શાવાય. તમે ટી વડે દર્શાવી શકો. એમ કે આની પેલા ટાવ છે એ આપણે 11મા ધોરણમાં આવી ગયું, ટોર્ક કહેતા હતા, બરાબર. આ ઈ ટાવ નથી, આ સમય જ છે. બે ક્રમિક અથડામણ થાય એની વચ્ચે ઇલેક્ટ્રોન છે એ ફ્રી હોય, રિલેક્સ. રિલેક્સનો મતલબ જ એવો થાય મિત્રો, ફ્રી, બરાબર. તો આ સમયગાળો છે એમાં એની અથડામણ નથી થતી એટલે એને કહેવાય રિલેક્સેશન સમય. હવે તમારે ડ્રિફ્ટ વેગનું સૂત્ર જોતું હોય તો મિત્રો ડ્રિફ્ટ વેગ છે વીડી. તો આપણે શીખી ગયા પ્રવેગ બરાબર શું થાય? વેગના છેદમાં સમય. તો પ્રવેગ એમના એમ, વેગની જગ્યાએ ડ્રિફ્ટ વેગ વીડી, સમય છે અહીંયા ટાવ આવી જાય, બરાબર. રિલેક્સેશન સમય આવે તો અહીંથી ડ્રિફ્ટ વેગનું તમને પહેલું સૂત્ર મળે, વીડી બરાબર A × ટાવ. આ ડ્રિફ્ટ વેગ છે એ જનરલી મિત્રો આપણે સરેરાશ લઈએ તો અચળ ધારીએ છીએ. શું કામ અચળ? કેમ કે અહીંથી ઇલેક્ટ્રોન નીકળશે એટલે વેગ વધશે, પાછો અથડાય, વેગ ઘટે, ક્ષણ પૂરતો 0 થઈ જાય. દિશા બદલીને પાછો એનો વેગ વધે, પાછો અથડાય, વેગ ઘટે, પાછી દિશા બદલે, વેગ વધે, પાછો અથડાય, વેગ ઘટે. સરેરાશ એના વેગમાં વધારો ઘટાડો ક્રમિક અથડામણ થતી એમાં થોડીક વાર વેગ વધે, પાછો અથડાય એટલે ઘટે, પાછો વધે, પાછો ઘટે. તો આ બધાય વેગનું આપણે સરેરાશ લઈ છીએ એટલે ડ્રિફ્ટ વેગ છે મિત્રો આપણે અચળ ધારીએ છીએ. ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ કરતો હોય, અચળ ડ્રિફ્ટ વેગથી.
એટલા માટે તો ચેપ્ટર શરૂઆત થઈ અહીંયા મેં કીધું હતું ઇલેક્ટ્રોન જ્યારે અચળ વેગથી ગતિ કરે ત્યારે પ્રવાહનું નિર્માણ થાય ને વેગમાં ફેરફાર થાય તો यहाँ विद्युत चुंबकीय तरंगनु उत्सर्जन थाय ऊर्जानु उत्सर्जन थाय। आ चेप्टरमां आपणे ड्रिफ्ट वेग छे ए अचळ धारवानो छे એટલે ड्रिफ्ट वेग अचळ એટલા માટે થાય કે સરેરાશ જે ક્રમિક અથડામણ થાય એના વેગ હોય એનું તમે સરેરાશ લ્યો તો એ અચળ આવે। રેડી સતત એના વેગમાં વધારો ઘટાડો કેમ કે સતત એની આવી તો કેટલી અથડામણ થતી હોય તો આ બધાય વેગ આવે પહેલી અથડામણનો વેગ બીજી અથડામણનો વેગ ત્રીજી અથડામણનો વેગ બધાયનું સરેરાશ લ્યો એટલે તમને એક વેગ મળે જેને ડ્રિફ્ટ વેગ કહેવાય। તો આ મિત્રો જનરલ સૂત્ર છે VD બરાબર A ઇન્ટુ ટાઉ। હવે અહીંયા મિત્રો A બરાબર શું થાય તો સાવ સિમ્પલ છે। આ સૂત્રને તમે મૂલ્યમાં લ્યો તો F બરાબર થાય EE। તમારે પ્રવેગ કાઢવો છે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે તો F બરાબર લખાય MA તો અહીંથી પ્રવેગ મળે A બરાબર EE અપોન M। બસ એ સૂત્ર તમે અહીંયા મૂકી દો એમાં તો જો એની જગ્યાએ સૂત્ર મૂકો તો તમારું સૂત્ર થઈ જાય EE અપોન M ઇન્ટુ ટાઉ। ઇલેક્ટ્રોનનો પ્રવેગ આટલો હોય ક્લિયર કેમ કે એના વેગમાં સતત ફેરફાર થાય છે એટલે પ્રવેગી ગતિ કહી શકાય પણ વેગ આપણે સતત ફેરફાર થાય બધાયનું સરેરાશ લઈએ એટલે વેગ કેવો ધારી અચળ કેમ કે તમને એવું કન્ફ્યુઝન થાય છે અચળ વેગ હોય એનો તો પ્રવેગ 0 હોય પણ એ અચળ વેગ શું કામ આવે છે એક ધારી અચળ વેગ નથી સતત એનો શું થાય છે વેગ વધે છે ઘટે છે આ બધાય વેગ છે એનો આપણું સરેરાશ કાઢીને વેગ કાઢીએ છીએ એટલા માટે અચળ ધારીએ છીએ બાકી એવું નથી કે અચળ વેગથી ગતિ કરે છે એટલે પ્રવેગ મળે જ્યાં પ્રવેગ કેટલો થાય EE બાય M થાય। ચાલો આ થઈ ગયો મિત્રો ડ્રિફ્ટ વેગ। વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનો જે વેગ હોય એને સાદી ભાષામાં ડ્રિફ્ટ વેગ કહેવાય। એ ઘસડાઈને ગતિ કરતો હોય। ત્યારબાદ એક અગત્યનો સંબંધ આવે છે કે વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચે તમારે સંબંધ જોતો હોય તો એ સૂત્ર છે I બરાબર A VD એની આ સૂત્ર તારવી શકાય પણ અત્યારે જરૂરી નથી આપણા માટે બરાબર। I ઇક્વલ ટુ શું થાય A VD એની યાદ રાખવું હોય તો પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ છે જેમાં I પ્રવાહ છે A ક્ષેત્રફળ છે વાહકનું VD ડ્રિફ્ટ વેગ છે આ N શું છે એ કહી દો એ નવું છે। N એટલે મિત્રો કંઈ નથી કેપિટલ N છેદમાં V એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા। સ્મોલ n એટલે શું એકમ કદમાં વાહકનું કોઈ એક નાનું એવું કદ લઈ લ્યો તમે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા કેમ કે અલગ અલગ વાહક હોય એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય। જેમ કે કોપરની એની વાત કરું તો કોપર છે એ સારું એવું વાહક છે તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન એકમ કદમાં 10⁻28 ઘાત હોય કેટલા હોય 10⁻28 ઘાત આટલા વધારે હોય એટલે તો એને વાહક કહેવાય છે। તો અલગ અલગ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તમે જો એકમ કદ દીઠ વાહકની સંખ્યા લ્યો તો એને કહેવાય સંખ્યા ઘનતા। આનું નામ છે સંખ્યા ઘનતા કેમ કે જો છેદમાં કદ છે એટલે ઘનતા શબ્દ તો ઓબ્વિયસ છે તમને ખબર પડી જાય ઉપર સંખ્યા છે એટલે આને કહેવાય સંખ્યા ઘનતા અથવા બીજું નામ છે વ્યાખ્યાની રીતે બોલો તો એકમ કદમાં કેમ કે કદ છેદમાં છે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા। તો મિત્રો સ્મોલ n ને કહેવાય સંખ્યા ઘનતા અને E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર। સૂત્ર યાદ રાખવું હોય તો હાવ હેલું છે I ઇક્વલ ટુ અવની જો I ઇક્વલ ટુ અવની A VD N રહી જાય યાદ I ઇક્વલ ટુ અવની ભલે આપણે અવની ન હોય પણ I ઇક્વલ ટુ અવની આવું સૂત્ર યાદ રાખવાનું। ચાલો આના ઉપરથી તમને જો પ્રવાહ ઘનતાનો સંબંધ જોતો હોય તોય મળે એ સૂત્ર કદાચ તમે નો યાદ રાખો તોય હાલે કેમ કે એને હું છેદમાં લઈ જાઉં તો એ થઈ જાય I બાય A બરાબર શું થાય મિત્રો VD એની એને છેદમાં લઈ જવાથી ફાયદો શું આ પ્રવાહ ઘનતા થઈ ગઈ પણ આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી મિત્રો આની જરૂર નથી આ તો અહીંયા લખ્યું છે એટલે હું કહી દઉં તમારે સૂત્ર યાદ રાખવાનું ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ વચ્ચે સંબંધ શું I બરાબર A VD એની ક્લિયર। તો આ સૂત્ર યાદ રાખજો આગળ જતા કામ આવશે। આ થઈ ગયું તમારું ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમય। ચાલો આગળ વધીએ। જો આપણી પાસે એક એક્ઝામ્પલ આપણે મૂકેલું છે MCQ સ્વરૂપે કે કોપરના સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા જો આવી 10⁻28 ઘાત એટલે તો એ વાહક છે
એકમ કદમાં આટલા ઇલેક્ટ્રોન હોય, વિચારો તો આખો ટુકડો લ્યો તો એમાં કેટલા હોય? તો સંખ્યા ઘનતા એટલે મિત્રો સ્મોલ n 8.5 ગુણ્યા 10⁻28 મીટર -3. આનો એકમ મીટર -3 શું કામ છે? હમણાં મેં કીધું તું n બરાબર શું થાય? છેદમાં કદ ઉપર સંખ્યા. તો કદનો એકમ થાય મીટર ક્યુબ. સંખ્યાને કોઈ એકમ નો હોય, મીટર ક્યુબ ઉપર આવે શું થાય? મીટર -3. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના, એટલે લંબાઈ આપી છે તારની 3 મીટર. 3 મીટર એક લાંબો તાર છે કોપરનો, બરાબર. એમાં ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે જવું એટલે એને 3 મીટર અંતર કાપવું પડે. એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગે? સમય ગોતવાનો છે. તારના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે. ક્ષેત્રફળ છે એ બરાબર 2 ગુણ્યા 10⁻6 મીટર સ્ક્વેર. અને આ તારમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? 3 એમ્પિયર જેટલો. તો I બરાબર 3 એમ્પિયર. ક્લિયર? તમારે સમય કાઢવાનો છે. તો જો અહીંયા ડેટા જુઓ ને તો આઈડિયા આવી જાય. એક I છે, સંખ્યા ઘનતા છે. હમણાં જ સૂત્ર જોયું આપણે, I = અવની. ચાલો આમાં આપણે ક્યાંય અત્યારે તો સમય આવતો નથી, સમય લઈ આવવાનો છે. તો સમય લઈ આવવો હોય તો વેગને પકડવાનો. વેગ બરાબર શું થાય? અંતર છેદ સમય. અહીંયા ઇલેક્ટ્રોન અંતર કેટલું કાપે? તો કે વાહકની લંબાઈ જેટલું. એક છેડેથી બીજા છેડે જવું હોય તો વાહકની લંબાઈ જેટલું અંતર કાપે. તો આમાં સમય લઈ આવવા માટે એ વીડીની જગ્યાએ લંબાઈના છેદમાં સમય એની. અહીંથી ટી ને કરતા બનાવી દો તો ટી બરાબર થઈ જાય મિત્રો ALNE છેદમાં I. ચાલો બધી કિંમત રકમમાં તમને આપેલી છે, કિંમત મૂકો એટલે સમય મળી જશે. ટી બરાબર, ચાલો ક્ષેત્રફળ છે કેટલું? 2 ગુણ્યા 10⁻6. લંબાઈ કેટલી છે? 3 મીટર. સંખ્યા ઘનતા કેટલી આપી છે? એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8.5 ગુણ્યા 10⁻28. અને ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે જાણતા હોય 1.6 ગુણ્યા 10⁻19. છેદમાં પ્રવાહ આપણે આપ્યો છે મિત્રો 3. તો જો આ 3 વહી ગયા, બરાબર. આનું આપણે કેલ્સીમાં સાદુરૂપ આપી દઈ તો 2 ગુણ્યા 8.5 ગુણ્યા 1.6 એટલે 27.2 આન્સર આવ્યો મિત્રો. તો ટી બરાબર આવ્યું 27.2. સંખ્યાનું સાદુરૂપ આપી દીધું. હવે ઘાત જો, તો અહીંયા જો આ બે માઇનસ ઘાતને ધ્યાનમાં લ્યો. 19 ને 6 કેટલા થાય? તો 19 ને 6 થશે 25. 28 માંથી 25 જાય તો 10⁻³ વધે, બરાબર. આ પ્રમાણે તમારે જવાબ શું કરવાનો છે? સેટ કરવાનો છે. ચાલો અહીંયા 27.2 ગુણ્યા 10⁻³ સીધું જ છે. અહીંયા જોજો એકમ છે એ પ્રતિ સેકન્ડ આપ્યો છે, અહીંયા સેકન્ડ આવે. સમય છે એટલે એકમ સેકન્ડ આવે. હો, બધામાં પ્રતિ સેકન્ડ નો આવે. અથવા એવું કહેવાય કે એકમ સમયમાં આટલા પસાર થતા હોય. સમય છે, બરાબર, સંખ્યા નથી, સમય છે એટલે એકમ સેકન્ડ આવે. ડાયરેક્ટ તમારો આન્સર જ આવી ગયો. જો 27.2 ગુણ્યા 10⁻³ બી સાચો આન્સર છે. એકમ સુધારી લેજો, અહીંયા સેકન્ડ આવે. તો આ રીતનો મિત્રો તમને દાખલો પૂછાય કે જેમાં ડ્રિફ્ટ વેગ અને પ્રવાહનો સંબંધ હોય. તો સૂત્ર યાદ રાખવાનું, I = અવની. ક્લિયર? ચાલો આગળ વધીએ. ચાલો ત્યારબાદ આવે છે વાહકતા અને અવરોધકતાનો રિલેક્સેશન સમય સાથેનો સંબંધ. હમણાં આપણે જે રિલેક્સેશન સમય જોયો, બરાબર, કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો હોય એમાં ઇલેક્ટ્રોન ફ્રી હોય તો એ સમયને કહેવાય ફ્રી સમય. ગુજરાતીમાં, ઇંગ્લિશમાં કહેવાય રિલેક્સેશન ટાઈમ, ટાવ. એનો આપણે બે વસ્તુ સાથે સંબંધ જોવાનો છે. પહેલું સૂત્ર છે વાહકતાનું. તો વાહકતાનું સૂત્ર છે મિત્રો સિગ્મા બરાબર n(E²τ/m). n એટલે સંખ્યા ઘનતા, E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, ટાવ એટલે એનો રિલેક્સેશન સમય અને m એટલે દળ. બરાબર, જે વાહક તમને આપેલો એનું દળ. તો આ સંબંધ યાદ રાખજો. અથવા આને તમે ઉલટાવી દો, કેમ કે આપને ખબર છે સિગ્મા = શું થાય? 1/ρ. તો એક સાથે સંબંધ મળે તો બીજા સાથે મળે જ ને. એમાં આ સૂત્ર બહુ ફેમસ છે, ρ = m/n²τ.
આ સંબંધ છે, બરાબર. તારવી શકાય પણ અત્યારે જરૂરિયાત નથી એની. તમારે સૂત્ર યાદ રાખવાનું કે રો બરાબર એમ એની સ્ક્વેર ટાવ. એમ છે એ દળ છે વાહકનું, બરાબર. એન છે એ શું છે મિત્રો? સંખ્યા ઘનતા. ઈ છે ઇલેક્ટ્રોન વીજભાર ને ટાવ છે એ શું છે? રિલેક્સેશન સમય. આના ઉપરથી જો જે MCQ તમને પૂછાય એ ખાસ તાપમાન આધારિત પૂછાય કે તાપમાનમાં ફેરફાર કરો તો વાહકતાના અવરોધકતામાં શું થાય. કેમ કે આપણે જોયું હતું જ્યારે મેં તમને આ સમજાવ્યું ત્યારે અવરોધ અને અવરોધકતા બેમાં એક જ તફાવત હોય. અવરોધકતા છે એ પરિમાણ ઉપર આધાર ન રાખે, અવરોધ રાખે. કાલ આપણે જોયું હતું આગલા લેક્ચરમાં. ક્લિયર? તો તાપમાનમાં શું ફેરફાર કરીએ તો કઈ રીતે થાય એનું તમને અહીંયા સમજાવેલું છે. તો જો ધાતુ પદાર્થોની વાત કરીએ જે મોટે ભાગે સુવાહક જ હોય. ધાતુ છે એ મોટે ભાગે કેવા હોય? સુવાહક. એમાં સંખ્યા ઘનતા ઘણી મોટી હોય એટલે એ તાપમાન ઉપર આધાર રાખે નહીં. કેમ કે કુદરતે પહેલેથી જ એને એટલા બધા ઇલેક્ટ્રોન આપેલા છે, મુક્ત ઇલેક્ટ્રોન, કે સંખ્યા ઘનતા છે એનો તાપમાન ઉપર કોઈ આધારિત નથી. કેમ કે ધાતુ છે એ વિદ્યુતના કેવા છે? સુવાહક છે મિત્રો, બરાબર. હમણાં આપણે આગલો દાખલો ગણ્યો કોપરમાં 10⁸ હોય એકમ કદમાં. તો ટુકડો લઈ લ્યો તમે તો કેટલા બધા મુક્ત ઇલેક્ટ્રોન થાય. તો એન છે એ તાપમાન ઉપર આધારિત નથી અને તાપમાન એ કઈ લેવા દેવા નથી. કુદરત દ્વારા જે મટીરિયલ બને ત્યારે આપવામાં આવે છે. તેથી તાપમાન વધતા આયનોના દોલનો ઝડપી વધારે અસ્તવ્યસ્ત થાય. હવે કોઈ તમે ધારો કે આવો વાહક છે, એની અંદરની સંખ્યા તો બદલી નથી શકતા. એમાં ધન આયની હશે, ઇલેક્ટ્રોન હશે, બે છે અંદર. ક્લિયર? આ ધન આયનો છે એની ગતિ આપણે જોઈ હતી કેવી થાય? દોલિત ગતિ થાય. ઉપર નીચે અથવા આગળ પાછળ, પોતાના સ્થાનથી ઉપર નીચે અથવા આગળ પાછળ ગતિ કરે. એ સતત દોલન કરતા હોય એટલે તો ઇલેક્ટ્રોન પસાર થાય ને એની અથડામણ થાય એની સાથે, એટલે અવરોધ ઉત્પન્ન થાય. આપણે આવું ભણ્યા હતા. હવે તમે તાપમાન વધારો એટલે શું થાય? તાપમાન વધારો ને એટલે આ જે ઇલેક્ટ્રોન હોય કે ધન આયન હોય એ બે ઉર્જા મળે. કઈ ઉર્જા? ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા મેળવે એટલે એની ગતિ ઉર્જામાં વધારો થાય. ઉષ્મીય ગતિ ઉર્જા વધે એટલે એના દોલન ઝડપી બને. તાપમાન વધારો તો આ જે આયનો છે એ આયનોના દોલનો ઝડપી બને. ધાતુ પદાર્થોની વાત થઈ જો અત્યારે, બીજા મટીરિયલ આવશે. તાપમાન વધારો એટલે એને ઉર્જા મળે, ને ઉર્જા મળે એટલે શું થાય? ઝડપથી કૂદકા મારે, દોલન ઝડપથી થાય. અને દોલન ઝડપથી થાય મિત્રો તો અથડામણ થવાની શક્યતા વધી જાય. એટલે કે અથડામણ ઝડપથી થાય, ફટાફટ દોલન કરે છે. કદાચ ધીમે દોલન કરતા હોય આ રીતે તો કદાચ વચ્ચેથી ઇલેક્ટ્રોન નીકળી જાય અને અથડામણ ન થાય એની. પણ એકદમ ઝડપથી દોલન કરે ઉષ્મીય ઉર્જા મળવાથી, ઉષ્મીય ગતિ ઉર્જા મળવાથી, તો ઝડપથી દોલન થતા હોય તો ઇલેક્ટ્રોનને નીકળવાનો ચાન્સ ઓછો છે, એની અથડામણ થઈ જાય. એટલે કે અથડામણ ઝડપથી થાય. અને અથડામણ મિત્રો ઝડપથી થાય તો અથડામણને કારણે શું ઉત્પન્ન થાય? અવરોધ ઉત્પન્ન થાય. અવરોધ ઉત્પન્ન થાય. એનો મતલબ તાપમાન વધારો તો અવરોધ વધે. કેવા પદાર્થોમાં? ધાતુ પદાર્થોમાં. આ એનું સમજણ છે. ક્લિયર? તો અહીંયા ઈ જશે જો તાપમાન વધતા આયનોના દોલનો ઝડપી વધારે અસ્તવ્યસ્ત અને મોટા કંપ વિસ્તાર. મોટો કંપ વિસ્તાર એટલે પેલા ધારો કે આ રીતે આમ મોટા મોટા કરે દોલનો અને ઝડપથી ગતિ થાય, બરાબર, વધારે વિસ્તાર કવર કરે. પરિણામે બે ક્રમિક અથડામણ વચ્ચેનો રિલેક્સેશન સમય ઘટે. મેં કીધું ને ઝડપથી દોલન થાય એટલે ધારો કે પેલા ઇલેક્ટ્રોન છે એ 2 મિલિસેકન્ડમાં અથડાતો હતો, હવે ઝડપથી દોલન થાય તો 1 મિલિસેકન્ડમાં અથડાય. એટલે કે ટાઉ ટી વધે તો ટાઉ ઘટે, રિલેક્સેશન સમય ઘટે. એની અથડામણ ઝડપી થાય, એને ફ્રી રહેવાનો સમય ઓછો મળે, ફટાફટ અથડામણ થાય એટલે રિલેક્સેશન સમય ઘટે. રિલેક્સેશન સમય ઘટે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા. ટાઉ ઘટે તો છેદમાં છે, રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા વધે, ને અવરોધકતા વધે તો અવરોધ વધે. તો ધાતુ પદાર્થોમાં અવરોધ વધે તાપમાન સાથે. આ યાદ રાખવાનું MCQ માટે કે તાપમાન વધારો એટલે રિલેક્સેશન સમય ઘટે. એનું કારણ મેં આખું સમજાવી દીધું તમને લૂપ દ્વારા, બરાબર. અહીંથી આ થાય, અહીંથી આ થાય, અહીંથી આ થાય. તેથી ઉપરના સૂત્ર મુજબ તાપમાન સાથે ધાતુની અવરોધકતામાં વધારો થાય, બરાબર, એટલે કે એનો અવરોધ પણ વધે.
ધાતુમાં તાપમાન વધારતા અવરોધ વધે, પણ અવાહક અને સેમિકન્ડક્ટર મટીરિયલ, સેમિકન્ડક્ટર એટલે શું? ચોક્કસ પરિસ્થિતિમાં એ વાહક તરીકે વર્તે. આપણું એક ચેપ્ટર છે ધોરણ 12 નું લાસ્ટ ચેપ્ટર છે, 14મું ચેપ્ટર, એમાં આપણે આખું મિકેનિઝમ ભણશું. સેમિકન્ડક્ટર છે એ શું છે, કઈ રીતે બને છે, શું કામ અસ્તિત્વમાં આવ્યા, એ આખું આપણે જોશું. તો મિત્રો સેમિકન્ડક્ટર અને અવાહક, અવાહક છે એને તો ભગવાને પહેલેથી જ મુક્ત ઇલેક્ટ્રોન દીધા જ નથી, એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં, એટલે તો એ અવાહક છે, એટલે તો એમાંથી પ્રવાહ પસાર થતો નથી. બરાબર, પ્રવાહ પસાર થવા માટે મુક્ત ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. જ્યારે સેમિકન્ડક્ટરમાં થોડા ઘણા હોય, વધારે ન હોય, પણ અમુક અંશ કરતાં તમે તાપમાન વધારો અથવા ઘટાડો તો એની સંખ્યામાં શું થાય? ફેરફાર થાય. એટલે અવાહક અને સેમિકન્ડક્ટરમાં રિલેક્સેશન સમય ટાવ ની સાથે મહદઅંશે મુક્ત વિદ્યુત ભાર વાહકોની સંખ્યા ઘનતામાં પણ તાપમાન સાથે ફેરફાર થાય. આ સેમિકન્ડક્ટર આપણે ભણશું ને ત્યારે આવશે કે તમે એને 0 કેલ્વિન તાપમાને રાખો, નિરપેક્ષ શૂન્ય તાપમાને, નિરપેક્ષ તાપમાન કહેવાય એને. બરાબર, થર્મોડાયનેમિક્સની ભાષામાં. ક્લિયર? આપણે 11મા ચેપ્ટર એ ભણશું થર્મોડાયનેમિક્સ, ત્યારે આવશે. 0 કેલ્વિન તાપમાન હોય ત્યારે સેમિકન્ડક્ટર છે ને સંપૂર્ણ અવાહક હોય, એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સાવ ઓછી હોય. પણ જેવું તમે તાપમાન વધારો ને એટલે એમાં જે ઓલા સહસંયોજક બંધ હોય એ આપણે ત્યારે ભણશું, અત્યારે સમજી લ્યો. સહસંયોજક બંધ હોય એ તૂટે, એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા તાપમાન વધતા વધે, અને મુક્ત ઇલેક્ટ્રોનની મિત્રો સંખ્યા વધે, બરાબર, ઈટા વધે, આ એન વધે, તો અવરોધકતામાં શું થાય? ઘટાડો. તો જો આ વાહક કરતા ઊંધું છે. વાહકમાં આવું હતું, તાપમાન વધે, બરાબર, તો અવરોધકતા વધે અથવા અવરોધ વધે. જ્યારે સેમિકન્ડક્ટરમાં એવું નથી. સેમિકન્ડક્ટર્સ છે એમાં તમે તાપમાન વધારો એટલે ઓલા સહસંયોજક બંધમાં જે ઇલેક્ટ્રોન જોડાયેલા હોય, આપણે જ્યારે ભણશું ત્યારે આવશે, બરાબર, જે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા હોય એ તાપમાન વધતા ઉર્જા મળવાથી બંધમાંથી છૂટો પડે. કેમ કે બંધમાં હતો ત્યારે બંધિત અવસ્થામાં તો એ પ્રવાહનો નિર્માણ કરી શકે. મુક્ત ઇલેક્ટ્રોન જ પ્રવાહ નિર્માણ કરી શકે, ફરવા માટે મુક્ત હોય. હવે બંધમાં હતો ત્યારે બંધિત હતો, બરાબર, તાપમાન વધ્યું, એને ઉર્જા મળી એટલે એ બંધ તોડીને બહાર નીકળી ગયો, પૂરતી ઉર્જા મળી ગઈ. બહાર નીકળી જાય તો એ મુક્ત બને, મુક્ત બને તો સંખ્યા વધે, સંખ્યા વધે તો અવરોધકતા મિત્રો શું થાય? ઘટી જાય સેમિકન્ડક્ટરમાં. બરાબર, એટલે અવરોધકતા ઘટે, અવરોધ ઘટે. વાહક કરતા ઊંધું હોય. જ્યારે અવાહક માટે તો મિત્રો કાંઈ જોવાનું નથી થતું, કેમ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં. તમે તાપમાન વધારો ઘટાડો, શું ફેર પડે? ખાસ તમારા બે વસ્તુ યાદ રાખવાની MCQ માટે. વાહકમાં તાપમાન વધે તો અવરોધ વધે, સેમિકન્ડક્ટરમાં તાપમાન વધે તો અવરોધ ઘટે. સેમિકન્ડક્ટરમાં જેમ તાપમાન વધે તેમ વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતામાં વધારો થાય. મેં કીધું ને, બંધના બંધિત ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવીને છૂટા પડે, મુક્ત થઈ જાય. એટલે સતત જેમ તાપમાન વધારો એમ મુક્ત ઇલેક્ટ્રોનની અંદર સંખ્યા વધતી જાય. આથી તાપમાન વધતા સેમિકન્ડક્ટરની વાહકતામાં વધારો થાય, વાહકતા વધે, કેમ કે આનું વ્યસ્ત છે. અર્થાત તેમની અવરોધકતામાં શું થાય મિત્રો? ઘટાડો થાય. એનું કારણ આ. તમારે આ બોક્સ યાદ રાખવાનું, એટલે આખી સ્લાઇડ આવી ગઈ. સૂત્ર યાદ રાખી લેજો, બેમાંથી ગમે એક. ક્લિયર? તો આ MCQમાં પૂછાય એવો ટોપિક છે, ધ્યાન રાખવું. ચાલો, ત્યારબાદ મિત્રો અગત્યનો ટોપિક આવે છે મોબિલિટી, જેને મ્યુ વડે દર્શાવાય. મોબિલિટી છે એનો સાદો મતલબ હું તમને કહું તો શબ્દ ક્યાંથી આવ્યો છે? મોબિલિટી. મોબિલિટી શબ્દ આવ્યો છે ટુ મોબાઈલ. સાહેબ, આ તો આપણે જે મોબાઈલ વાપરીએ છીએ એની વાત એવી. ટુ મોબાઈલ, મોબાઈલનો મતલબ થાય હરવું ફરવું. ટુ મોબાઈલ શબ્દ ઉપર આવ્યો એટલે તો જો આપણે જે વાપરીએ છીએ સેલફોન, એને આપણે શું કહીએ છીએ? મોબાઈલ. કેમ કે જ્યાં જાય ત્યાં આપણી ભેગો ભેગો ફરે છે, બરાબર. તો અહીંયા કંઈક એવું જ છે કે મોબિલિટી એટલે શું? ગુજરાતીમાં એને કહેવાય ગતિશીલતા. તમારી પાસે વાહક હોય, અર્ધવાહક હોય, એમાં કોણ ગતિ કરે છે અને કેટલા પ્રમાણમાં ગતિ કરે છે? વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય,
બરાબર, કયા પદાર્થમાં કોણ હોય મેં અહીંયા કોષ્ટક મૂક્યું છે MCQ માટે, પણ પહેલા મોબિલિટીનો અર્થ સમજો. મોબિલિટી એટલે પ્રવાહ રચવા માટે જે મુક્ત ઇલેક્ટ્રોન અથવા આયનો ગતિ કરે છે, બરાબર, એ કેટલી ઝડપથી ગતિ કરી શકે ને કેટલા પ્રમાણમાં કરી શકે એનું જે માપ છે એને કહેવાય મોબિલિટી. એટલે તો શબ્દ છે ગતિશીલતા. મોબાઈલ ઉપરથી શબ્દ આવ્યો છે, હરવું ફરવું. તો કોઈ પણ પદાર્થની વાહકતા, તેમાં રહેલા મોબાઈલ એટલે ગતિશીલ વિદ્યુત ભાર વાહકો, જેને ઇંગ્લિશમાં કહેવાય ચાર્જ કેરિયર, કે આપેલા વાહકમાં કેટલા મોબાઈલ કેરિયર છે, ગતિ કરી શકે એવા કેટલા ઇલેક્ટ્રોન કે આયનો છે, જેના કારણે તમારો પ્રવાહ નક્કી થાય. અને જેમ પ્રવાહ વધારે એમ આપણે શું કહીએ, એને વાહક સારામાં સારો છે. તો એની વ્યાખ્યા સાવ સિમ્પલ છે કે તમે વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો જે તમારો ડ્રિફ્ટ વેગ હોય એને કહેવાય મોબિલિટી. શું કામ? કેમ કે વાહકમાં દોડે છે કોણ? ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન દોડે છે શું કામ? બરાબર, તો તમે કહેશો સાહેબ એ તો બેટરી નહોતી તોય દોડતા હતા, પણ બેટરી નહોતી ત્યારે દોડતા હતા એ અસ્તવ્યસ્ત દોડતા હતા, ચોક્કસ ગતિ નહોતી, ચોક્કસ દિશાની ગતિ નહોતી, એટલે પ્રવાહ નહોતો મળતો. તમારે ગતિશીલતા ચેક કરવી છે. જેમ વધારે ઝડપ હશે ઇલેક્ટ્રોનની એમ પ્રવાહ વધારે મળે તમને. કેમ કે પ્રવાહની વ્યાખ્યા શું? એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. ધારો કે પેલા 5 ઇલેક્ટ્રોન પસાર થતા હોય, બરાબર, અને હવે 10 ઇલેક્ટ્રોન પસાર થાય તો પ્રવાહ વધારે મળે. કેમ કે એકમ સમયમાં ઇલેક્ટ્રોન જે પસાર થાય છે એની સંખ્યા વધી ગઈ. તો મોબિલિટીની વ્યાખ્યા આવી શું કામ આપી? સૂત્ર ઉપરથી જ તમારે યાદ રાખવાનું. જ્યારે તમે બેટરી જોડો છો ત્યારે વાહકમાં વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થાય બે છેડા વચ્ચે. આ વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન છે એ ભાગવાનું ચાલુ કરે છે. એની પાસે એક વેગ આવે જેને આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ વેગ. તો તમે કેટલું વોલ્ટેજ આપો છો, કેટલું વિદ્યુત ક્ષેત્ર આપો છો, એના આધારે નક્કી થાય એનો વેગ કેટલો હોય. ક્લિયર? કેમ કે આપણે સૂત્ર જોયું જ્યારે એ થિયરી ભણ્યા ત્યારે. વીડીનું સૂત્ર શું હતું? E/m × τ. જેટલું તમારું વિદ્યુત ક્ષેત્ર વધારે, ભાઈ સમપ્રમાણમાં, જેટલું તમારું વિદ્યુત ક્ષેત્ર વધારે એટલો તમારો ડ્રિફ્ટ વેગ વધારે ઇલેક્ટ્રોન, એની ભાગવાની ઝડપ વધારે. અને ભાગવાની ઝડપ વધારે તો પ્રવાહનું મૂલ્ય કેવું મિત્રો? વધારે. એટલે આ બેનો ગુણોત્તર લેવામાં આવે, બરાબર, છેદમાં આવે વિદ્યુત ક્ષેત્ર. આ સૂત્ર યાદ રાખવાનું. આ ક્યાંથી આવ્યું એ કહું હમણાં, કે મોબિલિટીને મ્યુ વડે દર્શાવાય. કોઈ પૂછે કે મોબિલિટી માપ શેનું આપે, તો કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો ને સામે કેટલો ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ મળે છે, બરાબર, ટૂંકમાં કેટલી ઝડપથી ઇલેક્ટ્રોન ભાગી શકે છે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય અનુસાર, એનો ગુણોત્તર છે. તો મ્યુ બરાબર આવે VD/E. વ્યાખ્યા બોલવી સાવ સિમ્પલ છે, છેદમાં હોય ને એકમ બોલાય. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને શું કહેવાય? મોબિલિટી. આ સૂત્ર યાદ રાખવાનું. અહીંથી એના એકમ બને. જેમ કે એક એકમ તમને બનાવી દઉં, બાકી એકમ તમારે બનાવાય એટલા બને, બરાબર. વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, વિદ્યુત ક્ષેત્રનો છે ન્યૂટન પર કુલમ. તો આવો એક એકમ બને. કોઈ અહીંયા કદાચ વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ મૂકે વોલ્ટ પર મીટર, તોય હજી એક એકમ બને. જો મીટર પ્રતિ સેકન્ડ વેગનો એમના એમ. કોઈ વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ મૂકે વોલ્ટ પર મીટર, તો ઉપર મીટર આવે, મીટર સ્ક્વેર થઈ જાય. તો એકમ બને એ તમારે જોઈ લેવાય. ઘણી વાર આવા MCQ વધારે આવતા હોય. 3 એકમ સાચા આપે ને એમ કે નીચેનામાંથી કયો એકમ નથી, તો તમને સૂત્ર આવડતા હોય તો એકમ બની જાય. ક્લિયર? ચાલો, હવે આ સૂત્ર ક્યાંથી આવ્યું? VD/E વાળું. તો ભાઈ આ કાંઈ નથી. જે તમારું આ સૂત્ર હતું એમાં જો આપણે ઓહમનો જે સદિશ સ્વરૂપે નિયમ તાર્યો હતો એ શું હતો? J = સિગ્મા E. બરાબર, તો E ની કિંમત મૂકવી હોય તો શું મુકાય? J/σ. જે આપણો સદિશ સ્વરૂપે નિયમ, આજ લેક્ચર ચાલુ કર્યો ત્યારે પહેલી જ થિયરી હતી. ઓહમના નિયમનો સદિશ સ્વરૂપનો નિયમ શું? J = સિગ્મા E. ત્યાંથી E ની કિંમત મૂકો તો E ની જગ્યાએ લખાય J/σ. સિગ્મા વહી જાય ઉપર, બરાબર. તો સૂત્ર આવે VD/σn. આવું આવે. હવે આમાં VD તમારે ડ્રિફ્ટ વેગની કિંમત મૂકવાની છે. ડ્રિફ્ટ વેગનું તમને જે સૂત્ર આવડ્યું હતું એના આધારે મૂકવાની. જો અહીંયા સિગ્મા આવી ગયું, J આવી ગયું, બરાબર. તો જેનું સૂત્ર મૂકો તો આપણે જોયું તો I = અવની A VD એની. આ એને છેદમાં લઈ લઉં તો J VD એની.
ક્લિયર? તો જેની જગ્યાએ લખાઈશું વીડી એની ઉપર વીડી સિગ્મા, તો વીડી ગયા સિગ્મા અપોન એની. આવો તો મિત્રો તમે સૂત્ર તારવવાય એટલા તારવી શકો. તમારે મૂળ સૂત્ર યાદ રાખવાનું, મ્યુ બરાબર વીડી અપોન ઈ. એના અનુસાર તમે બીજી જે આની કિંમત મૂકો, આની કિંમત મૂકો, એમાં જેટલી ભૌતિક રાશિ આવતી હોય એના અલગ અલગ સૂત્ર મૂકો એટલે અલગ અલગ આ રીતે સમીકરણ બને, સૂત્ર બને. તો આ મેઇન વ્યાખ્યા છે, આ મેઇન તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? હાલો, હવે આપણે વાત કરી કે અલગ અલગ પદાર્થ છે એમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો, પ્રવાહ રચવા વાળા જે મોબાઈલ વિદ્યુતભાર વાહકો છે, જે દોડવા વાળા છે, એ દોડીને પ્રવાહ રચે, એ અલગ અલગ હોય. તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખવું, ધાતુ પદાર્થમાં કોણ દોડતા હોય, કોણ ગતિ કરતા હોય? ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. એમાં વીજભાર વાહક તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન હોય. આયનીકરણ પામેલો વાયુ, આયનીકરણ પામેલો વાયુ એટલે શું? દાખલા તરીકે હવા છે એ સામાન્ય અવસ્થામાં કેવી છે મિત્રો? અવાહક છે. એની અંદર ઘણા બધા વાયુ આવેલા છે, બરાબર? તો અવાહક હોય તો એમાં ધન ને ઋણ આયનો છૂટા ન હોય, પણ હવા છે એનું ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થાય, એને તમે અમુક વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો એમાંથી ધન ને ઋણ આયનો છૂટા પડી જાય. તો આયનો છૂટા પડવાની જે પ્રક્રિયા છે મિત્રો એને કહેવાય આયનીકરણ. હવા છે એ વાહક થઈ જાય. ક્લિયર? તો એમાં ધન ને આયનો અને ઇલેક્ટ્રોન બે હોય. આયનીકરણ પામેલો વાયુ કીધો, સાદો વાયુ નહીં, સાદો વાયુ તો અવાહક હોય. આયનીકરણ કરો, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, એને વિદ્યુત ક્ષેત્ર ઓછું ન હોય, બહુ મોટા મૂલ્યનું હોય. ખૂબ ઊંચું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ને ત્યારે એના આયનો છૂટા પડે, ધન ને ઋણ બે છૂટા થાય. છૂટા થાય એટલે ગતિ કરી શકે, જે વીજભાર વાહક મોબાઈલ આયન તરીકે વર્તે. એટલે આયનીકરણ પામેલા વાયુમાં ઇલેક્ટ્રોન ને ધન આયનો હોય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય. પેલા ફિઝિક્સમાં ચેપ્ટર આવતું, વિદ્યુત પ્રવાહની 3 અસર આવતી. ચુંબકીય અસર જે અત્યારે આવે છે, રાસાયણિક અસર આવતી, એમાં સેલ ભણવાના આવતા અલગ અલગ, લેકલાન્સે સેલ, ડેનિયલ સેલ, આ બધું આવતું ભણવામાં. તમે પ્રેક્ટિકલમાં યુઝ કરેલા હશે, બરાબર? પોટેન્શિયોમીટરના એના પ્રેક્ટિકલ આવે આ ચેપ્ટરમાં, પણ એ ટોપિક જ કાઢી નાખ્યો છે પોટેન્શિયોમીટરનો, ખાલી વિસ્ટન બ્રિજ રાખ્યો છે. તો પ્રયોગશાળામાં તમે પ્રેક્ટિકલ કર્યા, અહીંયા આવા સેલ આવે, ડેનિયલ સેલ, લેકલાન્સે સેલ, સેકન્ડરી સેલ, પ્રાઇમરી સેલ. તો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે મિત્રો. કોઈ વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો દ્રાવણના આયનો છૂટા પડે, પણ એ અત્યારે ચેપ્ટર આખું ઉલાડી દીધું છે, એની કેમેસ્ટ્રીમાં આવી ગયું છે. ક્યાં આવી ગયું? કેમેસ્ટ્રીમાં. તો કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે દ્રાવણ છે એ નોર્મલ અવસ્થામાં આયનો ન ધરાવતું હોય, બરાબર? પણ એની અંદરથી પ્રવાહ પસાર થાય તો એના ધન ને ઋણ આયનો છૂટા પડી જાય. તો એમાં ધન અને ઋણ એમ બંને પ્રકારના આયનો ગતિ કરીને શું કરે? પ્રવાહનું નિર્માણ કરી શકે. ચાલો, ત્યારબાદ આવે છે સેમિકન્ડક્ટર્સ, અર્ધવાહક. નામ જ છે જો, સેમિકન્ડક્ટર, પૂરેપૂરો કંડક્ટર નહીં, સેમી એટલે અડધો. ચોક્કસ પરિસ્થિતિમાં વાહક તરીકે વર્તે, અમુક પરિસ્થિતિમાં એ અવાહક હોય. જેમ કે નીચા તાપમાને મેં વાત કરી, એ અવાહકની જેમ વર્તે. જેમ જેમ તાપમાન વધારો એમ ઓલા ઇલેક્ટ્રોન બંધમાંથી છૂટા પડે તો એની વાહકતા વધતી જાય. એટલે જેમ જેમ તાપમાન વધારો એમ ઊંચા તાપમાને એ શેના તરીકે વર્તે? વાહક તરીકે. તો એમાં મિત્રો બે વસ્તુ હોય, એક ઇલેક્ટ્રોન હોય અને એક હોલ હોય. હવે આ હોલ શું છે એ કહી દઉં. જે બંધમાંથી ઓલો ઇલેક્ટ્રોન છૂટો પડે, મુક્ત થાય, એની જગ્યાએ ખાલી જગ્યા પડે. આ ખાલી જગ્યાને આપણે શું કહીએ છીએ મિત્રો? હોલ કહીએ છીએ. જ્યારે સેમિકન્ડક્ટર ભણશું ને ત્યારે આપણે ડિટેલમાં ભણશું કે હોલ કઈ રીતે નિર્માણ પામે ને શું છે. અત્યારે યાદ રાખવું હોય તો ઇલેક્ટ્રોન બંધમાંથી છૂટો પડે સેમિકન્ડક્ટરમાં તો અહીંયા જગ્યા ખાલી પડે, એ ખાલી જગ્યાને હોલ કહેવાય. તો સેમિકન્ડક્ટરમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન અને હોલ બે હોય, બેયનું યોગદાન હોય. તો આ વસ્તુ તમને એમસીક્યુમાં પૂછે કે કયા પદાર્થોમાં પ્રવાહ કોણ રચી શકે? વીજભાર વાહક તરીકે, મોબાઈલ કેરિયર તરીકે કોણ હોય? ક્લિયર? અને આ સૂત્ર યાદ રાખવું, મોબિલિટી. ચાલો, ત્યારબાદ આવે છે અવરોધકતાનું તાપીય અવલંબન. આપણે એવું કીધું હતું કે અવરોધ અને અવરોધકતા બે તાપમાન ઉપર આધાર રાખે, બરાબર? બેમાં અલગ હતું. એવું શું હતું? અવરોધકતા પરિમાણ ઉપર આધાર ન રાખે, અવરોધ રાખે, પણ તાપમાન ઉપર તો બે આધાર રાખે. હમણાં આપણે આગળ ડિસ્કસ કરી કે વાહકમાં તાપમાન વધારો તો અવરોધ વધે, અવરોધકતા વધે, બરાબર? તો અલગ અલગ પદાર્થોમાં તાપમાન તમે ફેરફાર કરો, વધારો ઘટાડો કરો
તો કઈ રીતે અવરોધકતા વધે, કઈ રીતે અવરોધ વધે એની ગણતરી કરવી હોય તો મિત્રો ડાયરેક્ટ તમારે સૂત્ર જ આવે છે બુકમાં. અવરોધકતાનો તાપમાન વચ્ચેનો સંબંધ છે રો થીટા બરાબર રો થીટા 0. થીટા એટલે તાપમાન કહે છે એવું જરૂરી નથી. તાપમાનને તમે ટી કહી શકો. હાલો હું અહીંયા ટી કહી દઉં. તમારે સૂત્ર જ ડાયરેક્ટ યાદ રાખવાનું થશે. બુકમાં સીધું સૂત્ર જ આવે છે. તાપમાનને તમે કહી શકો મિત્રો થીટા અથવા ટી. તો અહીંયા લખાય રો ટી 2 અંતિમ તાપમાન બરાબર રો T1 પ્રારંભિક તાપમાન 1 પ્લસ આલ્ફા. આલ્ફા છે એ કહું હમણાં શું વસ્તુ છે. થીટા એટલે T2 માઇનસ T1 તાપમાનનો ફેરફાર. તો આ સૂત્ર છે. અવરોધકતા અંતિમ તાપમાને બરાબર અવરોધકતા પ્રારંભિક તાપમાને કૌંસમાં 1 પ્લસ આલ્ફા બે તાપમાનનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક, જેમાં આલ્ફાને કહેવાય મિત્રો અવરોધકતાનો તાપમાન ગુણાંક. જે શું દર્શાવે કે આપેલો પદાર્થ છે, આપેલું મટીરિયલ છે, એમાં તમે તાપમાન વધારો બરાબર તો એ કઈ પ્રકારની વર્તણૂક આપે, એમાં શું ચેન્જ થાય, એની અવરોધકતા વધે ઘટે. એ ટૂંકમાં એક પ્રકારનો અચળાંક છે અને કોઈ પણ મટીરિયલ માટે ફિક્સ હોય. આલ્ફા શું હોય, કોઈ પણ મટીરિયલ માટે ફિક્સ હોય. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. અંતિમ તાપમાને અવરોધકતા બરાબર પ્રારંભિક તાપમાને અવરોધકતા કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 બરાબર. ચાલો એ જ રીતે તમારે અવરોધનો સંબંધ જોતો હોય તો અવરોધકતાની જગ્યાએ અવરોધ આવે બરાબર. કેમ કે આપને ખબર છે R ઇક્વલ ટુ શું થાય, રોએલ અપોને. અત્યારે આપણે આ પરિમાણ ધ્યાનમાં નથી લેવાના, તાપમાનની વાત કરીએ છીએ. તો R ચલે છે રો થાય અને અચળ ધાર લઈ બરાબર કાઢીએ તો અવરોધકતાની જગ્યાએ તમે અવરોધે મૂકી શકો. જ્યાં જ્યાં અવરોધકતા છે ત્યાં અવરોધ મૂકો તો RT2 બરાબર RT1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. તો ગમે એના સંદર્ભમાં લખી શકો. તમને અવરોધકતા ગણવાનું કીધું હોય તો અવરોધકતા મૂકવાની સૂત્રમાં, અવરોધ ગણવાનો કીધું હોય તો અવરોધ મૂકવાનો. ક્લિયર? પણ યાદ રાખજો આલ્ફા છે એ તાપમાન ગુણાંક છે મિત્રો, એનો એકમ મળે હો, એ ખાસ છે. જો અહીંયા આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક છે જેનો એકમ છે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ. ચલો આવો એકમ શું કામ મળે ખાસ જોજો, હું અહીંયા સાબિત કરી દઉં. આલ્ફાનો એકમ શું કામ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ મળે અથવા કેલ્વિન ઇન્વર્સ. આમ તો સેલ્સિયસ ને કેલ્વિન તો તાપમાનના એકમ હોય. તો જો અહીંથી તમે સૂત્રમાં એને કરતા બનાવો તો આવું થાય. આ ગમે એક સૂત્ર લઈ લ્યો, રો T2 છેદમાં રો T1 આવું થાય. આને છેદમાં લીધું, સામે વધશે 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. હવે આ બે તો જો સમાન ભૌતિક રાશિ છે એટલે આના તો કોઈ એકમ હોય નહીં. આ એકને લઈ લ્યો આ બાજુ, આલ્ફા T2 માઇનસ T1. આપણે આલ્ફાનો એકમ જોઈ છે તો આ તાપમાનની છેદમાં લઈ લ્યો, -1 છેદમાં T2 માઇનસ T1. સામે શું આવી ગયું? આલ્ફા. હવે ઉપર જો અંશનો એકમ ન હોય, કેમ કે ઉપર એ અવરોધકતા નીચે અવરોધકતા, બે અવરોધકતાનો તમે ગુણોત્તર લ્યો તો અવરોધકતાને આમ એકમ હોય ઓહમ ઇન્ટુ મીટર, પણ ઉપર એ ઓહમ ઇન્ટુ મીટર, નીચે ઓહમ ઇન્ટુ મીટર, તો બે એકમ વહી જાય. એટલે આ પદ છે એ એકમ રહિત છે, એકડો તો અચળ છે ને એકમ નો, એટલે ઉપરના પદને કોઈ એકમ જ ન હોય. નીચે તાપમાનનો ફેરફાર છે. બે તાપમાનની તમે બાદબાકી કરો તો મળે શું? તાપમાન જ મળે ને, સીધી વસ્તુ જ બરાબર. કઈ સમય ન મળે. બે સમયની બાદબાકી કરો તો સમય મળે, બે તાપમાનની બાદબાકી કરો તો શું મળે? તાપમાન મળે. તો આ બેની બાદબાકીથી તમને મળશે તાપમાન. એટલે આનો એકમ થાય તાપમાનનો ડિગ્રી સેલ્સિયસ અથવા કેલ્વિન બરાબર. એસઆઈ એકમ કેલ્વિન છે. તો અહીંયા સૂત્ર શું આવ્યું? આલ્ફા બરાબર એકમ આવ્યો 1 ડિગ્રી સેલ્સિયસ અથવા કેલ્વિન. તો જો આલ્ફાનું ઇન્વર્સ કરી દો અહીંયા તમે એકમનું, તો આને લખાય ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા કે ઇન્વર્સ. એક વસ્તુ ખાસ MCQ ધ્યાન ગણતા હોય ને ત્યારે ધ્યાનમાં રાખવાની, આલ્ફાનો તમને જે એકમ આપેલો હોય ને
ઈ એકમમાં તમારા બધા તાપમાન મૂકવાના થાય. ધારો કે આલ્ફા તમને કેલ્વિનમાં આપેલો છે, શેમાં આપ્યો છે? કેલ્વિન ઇનવર્સ. એનો એકમ જોવાનો, એનો એકમ બદલવાનો નથી આપણે. એ કોઈ પણ મટીરિયલ માટે આલ્ફા વિક્સ હોય, અચળાંક છે. તાપમાન કેટલું અસર કરશે વધારે ઓછું એનું માપ છે. તો આલ્ફાનો મિત્રો જે એકમ હોય ને એ એકમ છે એ તમારે તાપમાનમાં મૂકવાનો. ધારો કે તાપમાન છે એ તમને સેલ્સિયસમાં આપ્યું છે રકમમાં, પણ આલ્ફાનો એકમ કેલ્વિનમાં હોય તો તાપમાનને તમારે કેલ્વિનમાં ફેરવીને મૂકવાનું. જવાબ તમારો એ પ્રમાણે આવે. આ ખાસ યાદ રાખવું. બરાબર, અહીંયા લખી દઉં છું નોંધ તરીકે. તાપમાન, હમણાં આપણે એકાદું એક્ઝામ્પલ મેં રાખ્યું છે, આમાં આવશે એટલે તમને કહું છું. બરાબર, તાપમાન એ આલ્ફાના એકમ અનુસાર મૂકવું. પેલું કામ જ આ કરવાનું આના એક્ઝામ્પલમાં. અને આ સૂત્ર યાદ રાખી લેજો. ક્લિયર? બે અવરોધ હોય કે અવરોધકતા. ચાલો, ત્યારબાદ તો આપણે ભણી ગયા એ જ છે. ધાતુ પદાર્થનું તાપમાન વધારતા અવરોધકતા વધે, જ્યારે સેમિકન્ડક્ટરમાં તાપમાન વધારો કરતા અવરોધકતા ઘટે. તો મિત્રો, આ તાપમાન ઉપર આધાર થયો અવરોધ અને અવરોધકતાનો. સૂત્ર તમારે બે યાદ રાખવાના છે ફરજિયાત. અને એક આ ખાસ નોંધ, આલ્ફાનો જે એકમ હોય ને એ એકમમાં તમારે ગણતરીમાં તાપમાન મૂકવાના. ચાલો જોઈએ એકાદું એક્ઝામ્પલ એટલે આઈડિયા આવશે. આ રહ્યું જો, એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ. તો આ શરૂઆતનું તાપમાન છે, એને હું T1 કહી દઉં, 27 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, અને ત્યારે જે અવરોધ છે મિત્રો એને કહી દઉં R1, જે કેટલો છે? 100 ઓહમ છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક, જેને આપણે કહીએ છીએ આલ્ફા, ચાલો કેટલો છે? 1.70 ગુણ્યા 10⁻⁴ એકમ ખાસ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. આનો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ છે તો તમારે તાપમાન છે એ સેલ્સિયસમાં જ રાખવાનું. જો આનો એકમ કેલ્વિન ઇનવર્સ હોય તો આને કેલ્વિનમાં ફેરવીને ગણતરી કરવી પડે. આ યાદ રાખજો. આપણે આનો એકમ બદલી શકતા નથી, પણ તાપમાનનું આપણે રૂપાંતરણ સીધું આવડે છે કે ડિગ્રીને કેલ્વિનમાં કેમ લેવાય, કેલ્વિનને ડિગ્રીમાં કેમ લેવાય. અહીંયા કોઈ ચિંતા નથી. ચાલો, ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ છે, અહીંયા તાપમાન એ ડિગ્રીમાં છે. તો તારનો અવરોધ 117 ઓહમ થાય. પેલા આટલા તાપમાને આટલો હતો, હવે અવરોધ છે એ વધી ગયો, R2 કહી દો, 117 ઓહમ. ત્યારનું તાપમાન શોધો, એટલે કે T2 ગોતવાનું છે. શરૂઆતમાં તાપમાન T1 આટલું હતું, ત્યારે એ દ્રવ્યનો અવરોધ આટલો હતો. હવે એનો અવરોધ આટલો થાય તો તાપમાન કેટલું? ટૂંકમાં અહીંયા તાપમાન અને અવરોધની વાત છે ને આલ્ફા આવે એટલે આપણું સૂત્ર યાદ કરવાનું. શું? R_T2 - R_T1. અંતિમ તાપમાને અવરોધ બરાબર પ્રારંભિક તાપમાને અવરોધ 1 + આલ્ફા, બે તાપમાનનો તફાવત T2 - T1. બસ આમાં કિંમત મૂકવાની સમજી વિચારી. આ છે અંતિમ તાપમાને T2 તાપમાને અવરોધ. તો T2 તાપમાને અવરોધ કેટલો છે? 117. આ છે T1 તાપમાને અવરોધ. T1 તાપમાને અવરોધ કેટલો છે? 100. 1 + આલ્ફા, આલ્ફા આપણો છે 1.70 ગુણ્યા 10⁻⁴. બરાબર, બે તાપમાનનો તફાવત. તો T2 આપણે ગોતવાનું છે, એટલે એમના એમ T1 તમને આપ્યું 27. બસ આનું સાદું રૂપ આપવાનું છે. તમારે આને કરતા બનાવવાનો છે આ પદને. તો જો પેલા તો આને છેદમાં લ્યો, 117 - 100 કરવું એટલે એ આવે 1.70. બરાબર, આ બાજુ શું વધ્યું? 1 +. ચાલો, આલ્ફા છે. કદાચ આ ગણતરીમાં તમારે ઘાત નો રાખ્યું હોય તો થાય. આને કઈ રીતે લખાય? જો આને આમ લખાય, -4 છે. બરાબર, તો 4 પોઈન્ટ ખસેડવાના. ક્લિયર? કેટલું થશે? 0.0000170. 4 પોઈન્ટ ખસેડ્યા મેં એટલે ઘાત નીકળી જાય. બરાબર, એકડો હતો, એના પછી 3 0 મૂક્યા, તો આને આમ લખાય. ક્લિયર? અહીંયા આવશે T2 - 27. હવે તમે કેમ સાદું રૂપ આપો એ તમારા ઉપર છે. મારે આને કરતા બનાવવાનો છે, આને. ક્લિયર? તો એને કરતા બનાવવો હોય તો પેલા એકડો આ બાજુ લઈ લ્યો,
1.17 આ +1 છે આ બાજુ આવે, અહીંયા ગણતરી કરું છું, 1.17 માંથી 1 જાય તો કેટલા વધે? 0.17. સામે કેટલું વધશે? એકડો વહી ગયો, આટલું વધ્યું, 0.0000170 T2 - 27. ક્લિયર? હવે આને કરતા બનાવો, T2 - 27, આપણે T2 જ ગોતવાનું છે, તે ઉપરને કરતા બનાવો, આ વહી જાય છેદમાં 0.17 0.000170. આમ તો ભાગાકાર કરવાની જરૂર નથી, આઈ થિંક 1000 જેવો જ આવશે, કેમ કે જો ઉપર નીચે હરખા જેવા જ પદ છે, છતાંય કરી લે આપણે 0.17 ભાંગ્યા 0.12330170. હા, 1000 જ આવે છે, બરાબર. સાદું રૂપ આપો તો ખબર પડી જાય. તો આ થઈ ગયું 1000, આ થઈ ગયું T2 - 27. T2 ને કરતા બનાવો 27 સામે જાય, 1000 માં 27 નાખું તો કેટલા આવે? 1027. તાપમાન તમે શેમાં મૂક્યું? સેલ્સિયસમાં. જવાબ એ શેમાં આવે? સેલ્સિયસમાં. બરાબર. તો સી આન્સર તમારો સાચો થશે. એટલે આવી રીતે ગણતરી કરવાની થાય. ડાયરેક્ટ તમને રકમમાં બધું આપેલું હોય, પેલા ફિગર આઉટ કરો, એની કિંમત મૂકો, સાદું રૂપમાં ધ્યાન રાખવાનું, અને ખાસ એ ભૂલવાનું નહીં કે આ કેલ્વિન ઇન્વર્સમાં હોય તો આને પછી કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડે. આમાં 273 ઉમેર દેવાના, એટલે કેલ્વિનમાં કન્વર્ટ થઈ જાય. ક્લિયર? તો આ રીતના તમને અવરોધકતા અથવા અવરોધનું તાપમાન ઉપર અવલંબન એટલે આધાર કઈ રીતે છે એના MCQ પૂછી શકે. ચાલો, ત્યારબાદ આપણે જોઈએ તો કોષનું વિદ્યુત ચાલક બળ અને ટર્મિનલ વોલ્ટેજ. જો આ ટોપિક બહુ અગત્યનો છે, તમે બુકની રીતે જાઓ ને તો થોડુંક તમને કન્ફ્યુઝન થાય, પણ હું અહીંયા સમજાવું ને એ રીતે સમજજો. ચાલો, કોષનું વિદ્યુત ચાલક બળ. કોષ એટલે બેટરી. કોષ એટલે શું? બેટરી, જે આપણે વાહકમાં વિદ્યુત ક્ષેત્ર આપવા માટે જોડીએ છીએ. અને બેટરીનું કામ શું હોય? એ વિદ્યુત ભારને ગતિ કરાવે. ધારો કે તમે માર્કેટમાંથી કોઈ સેલ, સાદી ભાષામાં કોષ લઈ આવો. ઘડિયાળનો સેલ છે એક પ્રકારનો કોષ જ છે, આપણા મોબાઈલની બેટરી છે એ એક પ્રકારનો કોષ જ છે, બરાબર. તો એની કંઈક કેપેસિટી હોય, બરાબર. ધારો કે હું ઘડિયાળનો સેલ લઈ આવું કોઈ પણ કંપનીનો, હિપોક, નિપો, ગમે એ કંપની હોય, એના ઉપર આવું લખેલું હોય 1.5 વોલ્ટ. તો આ શું છે? આ એની કેપેસિટી છે કે આટલા વોલ્ટેજ આપી શકે. તો આ જે કેપેસિટી છે ને મિત્રો, એને કહેવાય EMF. ઈ વડે દર્શાવાય. EMF એટલે શું? ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. જોતા એવું લાગે કે આ એક પ્રકારનું બળ છે, પણ મિત્રો આ બળ નથી, યાદ રાખજો. હમણાં એકમ જોઈશ ને ત્યારે ખબર પડશે, નામ ઉપર ન જાતા, બરાબર. જે શરૂઆતમાં તમે કોઈ નવો સેલ કે બેટરી લઈ આવો, એનું જે EMF હોય એ એની કેપેસિટી દર્શાવે. એનો મતલબ એ સેલ તમે લેવા છો ઘડિયાળમાં નાખવા તો એ આટલા વોલ્ટેજ આપે, એની કેપેસિટી આટલી. હવે તમે એને ઘડિયાળમાં જોડો છો, ધારો કે આ રીતે આ સેલ છે, આ સેલનો સિમ્બોલ છે, બેટરીનો સિમ્બોલ, એક લાકડી મોટી એક લાકડી નાની, બરાબર. ઘણી બધી બેટરી જોડેલી હોય તો આ રીતે હોય, તો આને કહેવાય શ્રેણી જોડાણ અથવા સમાંતર જોડાણ થાય, આપણે ભણશું. ટૂંકમાં ઘણા બધા સેલ જોડેલા છે લાઈનમાં, તો એને બેટરી જ કહેવાય મિત્રો, બેટરીઓનું જોડાણ, બરાબર. તો આવું હોઈ શકે જ્યાં વધારે વોલ્ટેજની જરૂર. હવે ધારો કે આ સેલ લેવું હોય એની કેપેસિટી આટલી છે, જેને કહેવાય EMF. એટલે કે જ્યારે મેં એને વાપરો નહોતો, ક્યાંય પરિપથમાં જોડ્યો નહોતો, ત્યારે એની જે ઓરિજિનલ કેપેસિટી હતી એને કહેવાય EMF, બરાબર. એમાંથી હું કોઈ પ્રવાહ ખેંચતો નથી, કેમ કે હજી મેં પરિપથમાં એને ચડાવ્યો નથી. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. અહીંથી તમને એવું પૂછે કે જો સેલ ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય, ઓપન સર્કિટ કન્ડિશનમાં એટલે તમે સેલને હજી ક્યાંય પરિપથમાં જોડ્યો જ નથી. સાદી ભાષામાં તમે એમાંથી હજી પ્રવાહનો વપરાશ કરતા નથી, બરાબર. બજારમાંથી તમે નવો જ સેલ લેવા છો, હજી ક્યાંય એને જોડ્યો નથી, ક્યાંય એમાંથી પ્રવાહ વાપરો નથી, તો ત્યારે જ સેલના જે બે છેડા વચ્ચેના
ટર્મિનલ વોલ્ટેજ હોય ત્યારે સેલના બે છેડા વચ્ચેના વોલ્ટેજ હોય એને કહેવાય ઈએમએફ. બરાબર, આવો સેલ છે, હજી મેં વાપરો નથી, આ પ્લસ છે આ માઇનસ છે. તો અત્યારે જો હું અહીંયા વોલ્ટમીટર જોડીને વોલ્ટેજ માપું તો એ વોલ્ટેજ મારું શું થઈ જાય મિત્રો? ઈએમએફ થઈ જાય. એટલે કે સેલ ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય, ઉપયોગમાં ન લીધો હોય, એમાંથી પ્રવાહ છે એ વહેતો ન હોય, તો ત્યારે જે એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે એને કહેવાય ઈએમએફ. પણ હવે આ સેલને ધારો કે તમે પરિપથમાં જોડો, આ રીતે આ સેલ છે અને એકાદો અહીંયા ધારો કે અવરોધ રાખી દો, અવરોધનો સિમ્બોલ છે, અને પરિપથ પૂર્ણ કરું તો આપને ખબર છે સેલમાંથી કેટલો પ્રવાહ નીકળશે? I જેટલો પ્રવાહ નીકળશે. બરાબર, એની કેપેસિટી કેટલી હતી? 1.5 વોલ્ટ. સમજો, આ સમજવા જેવું છે. હવે બીજા વોલ્ટેજ આવશે અહીંયા, એનું નામ અલગ છે. હવે સેલમાંથી પ્રવાહ ખેંચાય છે, એ પ્રવાહ અવરોધમાંથી પસાર થાય. અવરોધનું કામ શું ભાઈ? રોકવાનું. એટલે કે અવરોધ છે જ્યારે પરિપથમાં હોય ત્યારે એ શું કરે? વોલ્ટેજ છે એને ખર્ચે, એને વેડફી નાખે. બરાબર, એટલે હવે આ 1.5 વોલ્ટ અહીંથી મળતા હતા, અવરોધ છે એ થોડોક ભાગ ધારો કે 0.5 વોલ્ટ છે એનો વ્યય કરી નાખે. શું કરી નાખે? વ્યય કરી નાખે. તો હવે તમે અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપો તો તમને 1.5 નહીં મળે, કેમ કે એને મળતા હતા 1.5. બરાબર, પણ આ બે છેડા અવરોધના છે એની વચ્ચે હવે હું વોલ્ટેજ માપીશ ને તો એ મને 1 વોલ્ટેજ મળે. કેમ? તો કે અવરોધ શું કરે? જે ટોટલ વોલ્ટેજ મળે છે પ્રવાહ દ્વારા એને, એમાંથી અમુક ભાગ વેડફી નાખે. બરાબર, જૂલ ઉષ્મા કહેવાય. ઉષ્મા સ્વરૂપે શું થાય? વેડફી નાખે. એટલે તો આપણા ઇલેક્ટ્રિક સાધનો છે, તમે ચાલુ કરો થોડીક વાર પછી ગરમ થાય. એનું કારણ એ છે કે પ્રવાહ પસાર થાય એટલે અવરોધને કારણે અહીંયા અમુક વોલ્ટેજ છે એ ઉર્જાના સ્વરૂપમાં શું થઈ જાય? વ્યય થઈ જાય. ક્લિયર? તો હવે એના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા હશે? 1 વોલ્ટ. તો આ પરિસ્થિતિમાં જે આ તમે ઘટક જોડ્યો છે એ ઘટકના બે છેડા વચ્ચેના જે 1 વોલ્ટ છે એને મિત્રો કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. એકમ બેનો એક સરખો જ છે. જો આનોય વોલ્ટ છે, આનોય વોલ્ટ છે, પણ હવે તમને ક્લિયર થઈ જવું જોઈએ તો આ 0.5 નો ઘટાડો શું કામ થયો? તો કે બેટરી છે એ તમે પરિપથમાં જોડી, એમાંથી પ્રવાહ ખર્ચાણો, એના વોલ્ટેજ વેડફાણા. કેટલા? 0.5. તો હવે કેટલા આવ્યા? 1 વોલ્ટ. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની અહીંયા કે બેટરી જ્યારે વપરાશમાં હોય, બેટરી વપરાશમાં હોય, તમે જોઈને કહી શકશો આ એક્ઝામ્પલથી. આવું બુકમાં સમજાવેલું હોત તો તમને વાંચીને સમજાઈ જાય, પણ આવું બુકમાં નથી આપ્યું. એમાં તો ઘણું કઠિન આપ્યું. જો અમને આપણે જોઈએ છીએ અહીંયા, બેટરી જ્યારે વપરાશમાં હોય એટલે કે એમાંથી પ્રવાહ ખેંચાતો હોય, બહાર નીકળતો હોય, ત્યારે મને કયો બેમાંથી કોણ મોટું હોય? ઈએમએફ મોટું હોય, ટર્મિનલ વોલ્ટેજ મોટા હોય? તમે જે ઘટક જોડેલો છે એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે એ વધારે હોય કે ઈએમએફ? ઓબ્વિયસલી છે ઈએમએફ જ વધારે હોય ને, કેમ કે ફૂલ કેપેસિટી. તો ઈએમએફ છે એ ટર્મિનલ વોલ્ટેજને વી વડે દર્શાવાય, ઈએમએફને ઈ વડે દર્શાવાય. ક્લિયર? આ યાદ રાખજો. બેટરી વપરાશમાં હોય, એમાંથી ઉર્જા ખર્ચાતી હોય, પ્રવાહ બહાર નીકળતો હોય, તો એની કેપેસિટી કરતાં જે ટર્મિનલ વોલ્ટેજ હશે એ ઓછા હશે. કેવા હશે? ઓછા. તો આ બેમાં મિત્રો તફાવત છે. બરાબર, કોઈ પણ પ્રકારનો પરિપથ ન હોય ને તમે બેટરીના બે છેડા વચ્ચેના જે વોલ્ટેજ માપો ને કે એમાંથી કોઈ પ્રવાહ પસાર નથી થતો, એની ઉર્જા ખર્ચાતી જ નથી, તો એની કેપેસિટી છે પૂરેપૂરી, એને કહેવાય ઈએમએફ. પણ જો તમે એને ક્યાંય પરિપથમાં જોડી દો અને એના પ્રવાહનો ઉપયોગ કરો તો હવે એની ઉર્જા ખર્ચાય છે. બરાબર, તો ત્યારે જે બે છેડા વચ્ચેના વોલ્ટેજ મળશે એ શું થશે? ટર્મિનલ વોલ્ટેજ. ને બેટરી વપરાશમાં હોય ત્યારે શું થાય? ઈ ગ્રેટર ધેન વી થાય. ઈએમએફ વધારે હોય, ટર્મિનલ વોલ્ટેજ ઓછા હોય. બરાબર, તો આ બે વચ્ચે સંબંધ શું? આ બે વચ્ચે મિત્રો સંબંધ આ રહ્યો, વી બરાબર ઈ માઇનસ આઈઆર. ક્યાંથી આવ્યો સાહેબ આ સંબંધ? સાવ સિમ્પલ છે. અહીંયા અવરોધે શું કર્યું? વોલ્ટેજ વેડફા. કેટલા? 0.5 વોલ્ટ. હવે વોલ્ટેજ એટલે ઓહમના નિયમ પ્રમાણે શું થાય? વી ઇક્વલ ટુ આઈઆર થાય. અવરોધ દ્વારા જે વેડફાતા વોલ્ટેજ છે એ તમે જોયું કે 0.5 વોલ્ટ વેડફી દે છે. શું કામ વેડફાય? એમાંથી પ્રવાહ કેટલો ગયો? આઈ. એનો અવરોધનું મૂલ્ય કેટલું છે? આર. મોટો અવરોધ હોત તો હજી વધારે વોલ્ટેજ વેડફે. ક્લિયર?
તો ટોટલ તમે કરો તો જો સાવ સિમ્પલ છે. આપ્યા હતા 1.5, એમાંથી 0.5 છે એ વેડફાઈ ગયા અને 1 વોલ્ટ પાછા મળ્યા. ટૂંકમાં 1.5 ના કેટલા ભાગ પડ્યા? 2. ટોટલ 1.5 આપ્યા હતા બેટરીએ, એમાંથી 0.5 વેડફાઈ ગયા અને 1 વોલ્ટ આપણે મળ્યા. આ 1.5 જે ટોટલ છે એને આપણે EMF કહીએ છીએ. જો આ સંબંધ કઈ રીતે આવે, સાવ સિમ્પલ છે. 0.5 વેડફાણા તો અવરોધ કેટલા વોલ્ટેજ વેડફે? ઓહમના નિયમ અનુસાર IR જેટલા. તો IR જેટલો એને વેડફા, જે 0.5 છે, અને બાકીના મળ્યા એને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ, V. બરાબર. તો અહીંથી સંબંધ શું આવ્યો? જો E બરાબર IR પ્લસ V. V ને કરતા બનાવવું અહીંથી તો આ સંબંધ મળી જાય, V બરાબર E માઇનસ IR. પણ આ સંબંધ ત્યારે જ સાચો છે જ્યારે બેટરી વપરાશમાં હોય, એની ઉર્જા ખર્ચાતી હોય, વપરાશમાં હોય, એમાંથી પ્રવાહ પસાર થતો હોય. ધારો કે તમે બેટરીને ચાર્જિંગ કરતા હોય. બેટરી બે પ્રકારની આવે, પ્રાઇમરી અને સેકન્ડરી. સેકન્ડરી બેટરી હોય મિત્રો, એ ચાર્જિંગ થાય. જેમ કે મોબાઈલની બેટરી, ઘડિયાળનો સેલ છે પ્રાઇમરી છે, એકવાર વપરાઈ જાય એટલે યુઝ એન્ડ થ્રો, ફેંકી દેવાનો, એ ચાર્જ થાય નહીં. એમાં એવું મિકેનિઝમ જ ન હોય, બરાબર, એને ફેંકી દેવાનો. પણ મોબાઈલની બેટરી છે આપણે ફેંકી નથી દેતા, એકવાર ડિસ્ચાર્જ થઈ જાય એટલે પાછી ચાર્જ કરીએ, બરાબર. તો બેટરી વપરાશમાં હોય, એમાંથી પ્રવાહ ખેંચાતો હોય તો આ સંબંધ સાચો છે, V અને E વચ્ચેનો. પણ બેટરી ચાર્જ થતી હોય તો, બેટરીનું ચાર્જિંગ થાય તો થાય ત્યારે તો અહીંયા પ્લસ આવી જાય. શું કામ પ્લસ આવે? સાવ સિમ્પલ છે. બેટરી ચાર્જ થતી હોય ને ત્યારે બેટરીના ધન છેડામાંથી પ્રવાહ નીકળે નહીં, ખર્ચાતી હોય ત્યારે પ્રવાહ નીકળે. બેટરી ચાર્જ થતી હોય તો એના ધન છેડાને પ્રવાહ મળતો હોય, આ જોજો ખાસ. અને પ્રવાહ મળતો હોય તો પહેલા કરતા વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ દિશામાં હોય તો આઈની જગ્યાએ મારે લખવું પડે -I, ચાર્જિંગ થતું હોય તો. ચાર્જિંગમાં ધનમાંથી નીકળીને ઋણમાં જતું, સોરી, ડિસ્ચાર્જ થતી હોય, બેટરી વપરાતી હોય ત્યારે ધનમાંથી નીકળીને ક્યાં જાય? ઋણમાં. પણ ચાર્જિંગમાં ઊંધું હોય, ચાર્જિંગમાં ધનમાં અંદર પ્રવાહ દાખલ થાય તો પ્રવાહની દિશા ડિસ્ચાર્જ કરતા ઉલટાઈ ગઈ. ઉલટાઈ ગઈ હોય તો આઈની જગ્યાએ મારે મૂકવું પડે -I, આઈની જગ્યાએ -I મૂકવું, પ્રવાહની દિશા ઉલટાણી, તો સંબંધ મળે V = E પ્લસ IR. એટલે આ ખાસ ધ્યાન રાખવામાં મોટા ભાગના મિત્રો ભૂલ કરતા હોય છે. શું કરતા હોય છે? ભૂલ. ક્લિયર? આ યાદ રાખવું કે બેટરી વપરાશમાં હોય તો E - IR, V બરાબર, V ટર્મિનલ વોલ્ટેજ, E છે EMF છે, બરાબર, અને IR છે એનો લોસ છે. પણ જો ચાર્જિંગ થતું હોય તો પ્રવાહ ઉલટાય તો આ માઇનસ નિશાનીને બદલે પ્લસ આવે. કોઈ પણ એક યાદ રખાય. મોટે ભાગે તો બેટરી ડિસ્ચાર્જ જ થતી હોય, આપણે વપરાશમાં હોય એનો જ ઉપયોગ કરીએ તો V બરાબર E - IR. પણ જો રકમમાં દાખલામાં એવું કહે કે બેટરીનું ચાર્જિંગ થાય છે, ચાર્જિંગ પ્રક્રિયા, તો પછી માઇનસ નો આવે, અહીંયા શું આવે? પ્લસ આવે, પ્રવાહની દિશા ઉલટાઈ જાય. ક્લિયર? જે મેં સમજાવ્યું એમ. હાલો, આ વાત થઈ ગઈ EMF અને વોલ્ટેજ. સાદી ભાષામાં આ ડિસ્કશનનો નિચોડ એટલો નીકળે છે કે બેટરી વપરાશમાં ન હોય, કોઈ પણ પ્રકારનો પ્રવાહ એમાં નીકળતો ન હોય ત્યારે એની જે મૂળ કેપેસિટી છે એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એને EMF કહેવાય. મેં આ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવ્યું. પણ એને તમે પરિપથમાં જોડો, બરાબર, પછી એની ઉર્જા ખર્ચાઈ જાય. એ ખર્ચાયા બાદ જેટલા વધે છે છેડા વચ્ચેના વોલ્ટેજ એને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. હવે કહેવાનું એ હતું મિત્રો તમને કે તમે અહીંયા બોલો છો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, પણ એ ફોર્સ નથી. શું કામ ફોર્સ નથી? કેમ કે એનો એકમ જો આપણે શું બોલીએ છીએ? વોલ્ટ. વોલ્ટ એટલે શું? બીજું ચેપ્ટર યાદ કરો, W/Q. એકમ વિદ્યુત ભારને કરવું પડતું કાર્ય, અથવા W ની જગ્યાએ U પણ લખાય, ઉર્જા. એકમ વિદ્યુત ભારને આ ચેપ્ટરના સંદર્ભમાં બોલું તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? વોલ્ટ એટલે શું? એકમ વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે આપવી પડતી ઉર્જા અથવા ખર્ચવી પડતી ઉર્જા. એમનેમ તો વીજભાર દોડશે નહીં, કેમ કે વીજભારને ગતિ કોણ કરાવે? બેટરી. મેં કીધું હતું ને, બેટરી કોઈ દાનેશ્વરી નથી કે વીજભાર આપે. એ વીજભારને ગતિ કરાવે. કઈ રીતે? વીજભારને ઉર્જા આપીને, કાલે ઉર્જા ભાગ, પરિપથમાં મન દોડવા, એટલે વીજભાર છે એ ગતિ કરે, ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે.
તો આમ જુઓ ને તો એ ફોર્સ નથી, કોઈ બળ નથી, એનો એકમ જ વોલ્ટ છે. વોલ્ટ શું કહે છે? વોલ્ટ એવું કહે છે કે એકમ વિદ્યુત ભારને દોડાવવા માટે, ગતિ કરાવવા માટે આપવી પડતી ઉર્જા છે, ખર્ચવી પડતી ઉર્જા છે. બરાબર, એટલે યાદ રાખજો. જો એ અગત્યનું છે, આ સેન્ટેન્સ અગત્યનું છે. ઈએમએફ નામમાં ભલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આવે પણ એ બળ નથી, પરંતુ એકમ વિદ્યુત ભારની શું છે? ઉર્જા છે. એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા છે. આ ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછી શકે કે ઈએમએફ શું છે? તો એકમ વિદ્યુત ભારની ઉર્જા છે. એકમ વિદ્યુત ભારને દોડાવવા માટેની ઉર્જા, ગતિ કરાવવા માટેની ઉર્જા છે. આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેજો, આ કામ આવશે તમને. બરાબર, તો આ સંબંધ થઈ ગયો વી અને ઈ વચ્ચેનો. આ આર છે ને, આર એને આપણે કહીએ છીએ આંતરિક અવરોધ. એ આંતરિક અવરોધ ક્યાં હોય? બેટરીની અંદર હોય. બેટરીની અંદર જે મસાલો ભર્યો છે, જે રસાયણ ભર્યા છે, જેના કારણે અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે ને, રાસાયણિક પ્રક્રિયા છે એના કારણે જ આપણો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો બેટરીની અંદર જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરવા જાય, બરાબર, સાદી ભાષામાં બેટરી હોય આવી બને આ રીતે. આપણે ચેપ્ટર નીકળી ગયા છે વિદ્યુત રસાયણના, નકર તો તમારે ડિટેલમાં ભણવાના આવે. અહીંયા એક સળિયો હોય ઇલેક્ટ્રોડ, પણ આ તમને આઈડિયા તો હોય. બેટરી આપણે જોઈ છીએ, નાનો સેલ તોડો ને તમે, આ હિપો કંપનીનો જે ઘડિયાળનો આવે એમાં આવા બે સળિયા નીકળે. એકને આપણે ધન ધ્રુવ કહીએ છીએ, એકને ઋણ કહીએ છીએ. જે ઇલેક્ટ્રોન ગુમાવશે એ ધન બનશે, જે મેળવશે એ ઋણ. તો આમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોનને એક ધ્રુવ ઉપરથી બીજા ધ્રુવ ઉપર જવું હોય ને તો વચ્ચે અહીંયા વિદ્યુત રસાયણ દ્રાવણ ભરેલું હોય, જે મંદ H2SO4 નું હોય અથવા ઝીંક સલ્ફેટનું હોય, ZnSO4 નું હોય. આ સિવાયના બીજા હોય પણ જનરલી H2SO4 સલ્ફ્યુરિક એસિડ અથવા ZnSO4 ઝીંક સલ્ફેટ સલ્ફ્યુરિક એસિડ, બરાબર, ઝીંક સલ્ફેટ ZnSO4 આનું હોય. તો આ ઇલેક્ટ્રોન એક ધ્રુવ ઉપરથી બીજા ધ્રુવ ઉપર જાય ને તો જ તેનો બંધ પરિપથ કમ્પ્લીટ થાય, તો જ બેટરીમાંથી પ્રવાહ નીકળી શકે. કેમ કે ઇલેક્ટ્રોન જ્યાં સુધી બંધ પરિપથ પૂરો નહીં કરે ત્યાં સુધી પ્રવાહ ન આવે. તો એને એક ધ્રુવ ઉપરથી બીજા ધ્રુવ ઉપર જવું હોય ને તો વચ્ચે જે આ વિદ્યુત રસાયણ છે એમાં જે આયનો આવેલા છે, આપણે મોબિલિટીમાં જોયું, એની સાથે એની અથડામણ થાય. આ વચ્ચે જો આ રસ્તામાંથી, ખાઈમાંથી પસાર થવું પડે, અને આ અથડામણ દરમિયાન શું થાય? ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ગુમાવી દે, એટલે કે એની ગતિમાં અવરોધ આવે. એ જે અવરોધ છે ને મિત્રો, એને કહેવાય આંતરિક અવરોધ, જેને આપણે સ્મોલ આર વડે દર્શાવશું. બરાબર, કોઈ પણ બેટરી છે એને થોડો ઘણો તો આંતરિક અવરોધ હોય. જનરલી 2 ઓહમ સુધીની રેન્જમાં હોય, બહુ વધારે ન હોય, નકર તો બેટરીનું કાંઈ કામ નથી. લઈ આવી 1.5 વોલ્ટની આપે 0.5 વોલ્ટ, તો એ શું કામનું? 1 વોલ્ટ તો કે આંતરિક અવરોધ ખાઈ ગયો ના, એવું નહીં. કોઈ પણ બેટરી છે એનો આંતરિક અવરોધ નાનો જોઈએ. જનરલી એની રેન્જ છે 1 થી 2 ઓહમની અંદર આવે. જોકે પોઈન્ટમાં હોય 0 થી 2 ઓહમની વચ્ચે આવે. મોટા ભાગે તમને પોઈન્ટમાં અથવા 1.5 2 આવો જ આપેલો હશે. ક્લિયર? તો કોઈ પૂછે કે આંતરિક અવરોધ કોના કારણે આવે, તો બેટરીમાં રહેલા વિદ્યુત રસાયણ હોય એના કારણે આવે.